તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે છે રવિવાર, ને રવિવાર છે ને આપણે ગામડેથી મહેમાન આવ્યા છે. મારા પટેલ અને મારી બેન ને બધા આવ્યા છે ખરીદી કરવા. તો એનું પણ અહીંયા બપોરે જમવાનું પણ છે. તો અટાણે મેં મૂકી છે શા. તો જુઓ, તો રવિવાર છે તો 10 સાડા 10 થયા છે. તો મેં મૂકી છે શા. તો જો શા પૂરી બની ગઈ છે. આપણે આ કલર રેડી છે, અહીંથી સફેદ દેખાય. શા બની ગઈ છે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં? હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. તો અત્યારે અમે બધું બકાલું ફોલીએ છીએ કેમ કે આજે આવવાના છે મહેમાન ને બનાવવાની છે પાવભાજી. ને હું ફોલું છું લસણ. અમારે ચક્કુબેન પણ આવ્યા છે, મારા મમ્મી પણ છે ને મારા પપ્પા પણ છે. જો તો અમે બધાય મળીને બકાલું ફોલીએ છીએ. તો અમે તમને આગળ બતાવતા રહીશું. પાવભાજી બનાવવાની છે, કેમ બનાવીએ પણ તમને બતાવશું. તો આમાંથી કોણ બનાવવાના છે? ચકુબેન કે તાર મમ્મી ચક્કુબેન કે નીલમ? ચક્કુબેન બનાવવાની. હા, જો ભાગી જવાની છે આગળ, એ નહીં રહી. તો આ બનાવશે મેન કારીગર. હાલો આને બનાવી દઈએ. તો મેન કારીગર જો આ છે. રેડી નીલમ? તો મળીએ પાછા આગળ. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો હવે આપણે બધી શાકભાજી સુધારી લીધી છે. જો હવે એને એક ગ્લાસ એક કળશા જેટલું પાણી એમાં નાખવાનું છે અને બાફવા મૂકવાનું છે. તો આપણે આમાં એક કળશા જેટલું પાણી નાખી દઈએ અને બાફવા મૂકી દઈએ. તો આપણે હીરાબાગ આવી ગયા છીએ. પાછળ ખમણ લેવાના છે આદેશમાં. તો જો આ છે હીરાબાગ. તો જો આ સર્કલ છે. તો હાલો આપણે પાછળ આદેશ ખમણ છે ને ત્યાંથી લઈ લઈએ. તો ભાઈ જો ખમણ લઈ લીધા છે આપણે, ને હાલો આપણે ગાડી ઉપાડીએ હવે. તો ભાઈ જો, તો હાલો ચૈલા ભાઈ. તો મિત્રો આપણે પાઉંભાજીનો મસાલો અને ખમણ લઈ લીધા છે. હવે રહી છે ઘેરે. તો ખમણ આપણે કોરા લીધા છે, તો આગળ વઘારવાના છે. તો હાલો મળીએ પાછા ઘેરે. તો બધું બનવા મળ્યું છે ને આપણે ખમણ લઈને આવ્યા. તો ખમણમાં જોઈ લઉં નહીં તો આપણે ખમણ છે ને જો આ બે ચટણી એવી છે ને ઓલામાં મરચાં છે ને આ કોરા ખમણ છે, અને આપણે વઘારવાના છે. ને આવડા બનાવે છે, ક્યાં પહોંચ્યું જોઈએ. હાલો, ટ્રાફિક છે અહીંયા. તો પાઉંભાજી એટલે પહોંચી છે. આવી બની કા? તો જો કીધું તું ને આ મેન ખેલાડી બનાવશે. હે? તો મારા પપ્પા પાવ ભૂલી ગયા છે, તો આપણે ચાલો લઈ આવીએ. તો આપણે પાવની બેકરી આવી ગયા છે. તમારે બધાને અલગ કાજુ જોવા હોય તો મસાલા નાખેલા કાજુ. કાજુ તો એ કાજુ નીલમ ખરાબ ખબર જો. તો હવે અમે થોડુંક ઘણું બનાવી નાખ્યું છે. જો આ પાપડ મારા પપ્પાએ તેડા છે. જો પાપડ બની ગયા છે ને મારા મમ્મી રોટલીનો લોટ બાંધે છે ને મહેમાનને લેવા જવાના છે. આ મારા પપ્પા લેવા ગયા હતા અને આ હું ને મારા પપ્પા લેવા ગયા હતા. પાવભાજી કેક બની દેખાય. જો પાવભાજી ધવાડા પણ નીકળે છે, એ પણ દેખાય. ને આમાં છાશ છે, એકદમ દેશી છાશ છે, દેશની, અમારા મામાની છે. તો હવે આમાં ખમણ વઘારવાના છે. એના માટે
મોરસનું પાણી પણ તૈયાર છે. મોરસના પાણીમાં બનાવવાનું ઓલું વઘારવાનું છે. ને મારા પપ્પા જાય છે મહેમાનને લેવા. તો હાલો હું જાઉં મહેમાનને લેવા. ચલો ટાટા પપ્પા. મમ્મી તમારે કઈ કેવું છે? ધમકી તો ફૂલ હાલે અમારે. ચાલો તો દેહમાંથી મારા પટેલને આવ્યા હતા ને તો જમવાનું બધું તૈયાર છે. એ મારા પટેલ આવ્યા હતા બાબરકોટથી ખરીદી કરવા. જમવાનું જો બધું તૈયાર છે. તો હાલો બધા જમી લઈએ. તો આપણે આવ્યા છીએ મોલમાં થોડીક શોપિંગ કરવા. તો ચાલો આપણે જઈએ મોલમાં. તો આપણે શોપિંગ કરવા આવ્યા છીએ. થોડોક ટાઈમ મળ્યો તો જઈએ છીએ. આ લેવાનું પંચમુખી કઈ દાળ છે? પંચમુખી. આ છે મિક્સ મૂકી. આ મમ્મી તો કેટલું લઈ લીધું? હે તો નીલમબેન દૂધમાં શું લેવાનું છે? હે નહીં દૂધ તારે કઈ લેવાનું છે? શું લ્યો નીલમબેન? તો નીલમબેન આવ્યા છે કેડબરીમાં આવે. હા એ કેડબરી તો જોવા અહીંયા સસ્તી છે નીલમ. તો કેટલા? તો ભાઈ બધું લેવાઈ ગયું છે. તો લેવાઈ ગયું નીલમબેન. તો બધું લેવાઈ ગયું છે ને હવે કાઉન્ટરે જઈએ. તો અહીંયા કાઉન્ટર છે. તો અમારે ડીમાર્ટમાંથી જે લેવાનું હતું ને એ બધું લેવાઈ ગયું છે. તો આપણે ઘરે જઈને બતાવીએ બધું જે લાવ્યા. તો દવા થેલી ભરી લીધી છે. બધી ખરીદી તો અહીંયા કરી છે ને તો આ બધી ખરીદી આ નીલમબેને કરી છે. તો તારી ગાડી કાઢી લીધી. તો હાલો હવે મળીએ આપણે ઘરે. ચાલો લાવ્યા છે નીલમ ને આ કે છોકરી વાળા કેટલો રૂડો રૂપારો છે. તો હવે અમે ઘરે આવી ગયા છીએ. જો એટલી વસ્તુ લાવ્યા હતા. આલુ સેવ, પછી આ મારા મમ્મી લાવ્યા હતા. પછી મેં એક કેડબરી લીધી હતી અને એક બે હતી કિટકેટ, ઈ તો અમે ખાઈ ગયા. અને કોરિયન મેગી લીધી હતી ને મગદાળ ને મિર્ચ પાવડર ને કપડા ધોવાનો પાવડર. તો એટલી વસ્તુ અમે લીધી હતી. તો બધી એટલી વસ્તુ મોલમાં જતા ને લઈને વિજયવા છીએ. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે. જય માતાજી.